પરણની વાતો છે અને એ વાતો આપણે આમ પણ એક પ્રસંગ છેલ્લે મને ગમે છે. મને આપણી ડાયાવાળી વાતની ફરમાઈશ છે, આ પટેલની દીકરીવાળી ગીગા મહિયાવાળી ફરમાઈશ મને આવી ગઈ છે. ઘણી વાતો બી મેં કરી આવી, પણ મને જે મોજ આવી એકાદી વાત લઈશ, કારણ કે આપણે ખૂબ સાંભળી. પણ અહીંયા જેરામ પટેલનું જેરામ જોગાણીનું જોગાણીના કેરાળા ગામ અહીંથી નજીક જ હશે. મેં જોયું નથી પણ મેં વાર્તામાં વાંચ્યું છે. જોગાણીના કેરાળાનું ગામ એના જેરામ પટેલ થઈ ગયા અને મિત્રતા કેવી એની આ એક નાનકડી પણ મને ગમતી વાત મેં એકાદ બે વાર કરી પણ છે. બને છે એવું કે અમરેલીથી એક ઘોડે સવાર ખેપિયો છે એ કેરાળા ગામે આવે છે. જોગાણીના કેરાળા મારતે ઘોડે આવે છે. બાગડતા 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 કરતી ઘોડી આવીને ઉભી રહીને કાગળ આપ્યો. જેરામ પટેલના હાથમાં કાગળ આપ્યો અને કાગળ આપીને ઘોડની તરત પાછી વળી ગઈ. સંદેશાવાહક તો નીકળી ગયો પાછો. કાગળ વાંચ્યો એટલે કાગળમાં એમ લખ્યું હતું કે અમરેલીથી લીખતી સૌજી લાલા દેસાઈની પેઢી, શેઠિયો હતો વાણિયો, એમની પેઢી અને ખાસ જેરામ પટેલ જોગાણીને માલુમ થાય કે 6000 રૂપિયા લઈ અને જલ્દી અમરેલી અહીંયા મારી પેઢી છે, મારી દુકાન છે, ત્યાં આવી જાય. લિખિતન સૌજી લાલા ની પેઢી એમ કરી રહી કાગળમાં લખ્યું હતું. હવે જેરામ પટેલ વિચાર કરે છે, પ્રસંગ નાનો છે પણ ઘડીક ભાઈ પૈસા રહેવા દો, કાં જલ્દી લઈ લ્યો. આ છે ને આમાં હારા હારાની નજર ખેંચાવે. લેવા હોય તો કાંઈ લઈ લ્યો, જો સૂટામ ઘટે એમ હોય તો નકર ભલે રહ્યા. હા તો જલ્દી લઈ. આના ઘણા બધા નામ છે પણ એક નામ મને બહુ ગમે આનું. એક નામ છે આનું દોલત. દોલત આ 2 વાર લત મારે. બાપ દાદાના પુણ્ય હોય અને સંસ્કાર હોય તો કાંઈ ફેર ન પડે, આવે તોય ભલે જાય તોય ભલે. નહીતર આ 2 વાર લત જોરદાર મારે. એ લત ખમી હગે એ ભાઈડો. નકર શું કરે, એકવાર આવે ત્યારે લત મારે, આવે ને ત્યારે પાછળથી લત મારે વાહામાં, એટલે છાતી કાઢીને ફરતો હોય. આપણે સમાજની ગામની કોઈની જરૂર નહીં, ભાઈની ગોટો વળી જાય, હું જરૂર નહીં. છાતી કાઢીને ઘટો ઓસિંતાના આવી જાય ને એટલે છાતી કાઢીને જાય ને ત્યારે આગળથી છાતીમાં મારે લાત. દોલત છાતીમાં લત મારે એટલે વાંકો વળી ગયો. અમારે એક દી પેટીયું ભરેતી રૂપિયાની, પણ તેથી હક જ ન લેવા દીધો. હવે બે સાનો મનો તું આવ. હા, પણ જેના સંસ્કાર હોય તો એને કાંઈ ફેર પડતો નથી. સંસ્કારને આવતાય પેટીયું લાગે અને સંસ્કારને જાતાય પેટીયું લાગે છે. એટલે આ નાનકડો એક પ્રસંગ ઈ સંદેશો જોઈ અને પોતાના પેટારામાંથી 6000 રૂપિયા જેરામ પટેલે કાઢ્યા. કેરાળાનો એ જોગાણી જેરામ પટેલ 6000 રૂપિયાની ઠેલી ખડીઓ ભરી પોતાની ઘોડની માથે સવાર થઈને બાગડતા બાગડતા કરતો અમરેલી જે સૌજી લાલાની પેઢી હતી એ પેઢી આવીને ઉભો રહ્યો. રામ રામ કે રામ 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 રામ. આવો આવો આવી ગયા બાપા. હાડો 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 કીધું, લ્યો હાડો કીધું. શેઠ કે હાડો કીધું, જલ્દી આવી. હા શું હતું બોલો? તો કે ભાઈ નાણાંની લેવડ દેવડની વાત હોય, એમ બહાર ઉભીને થોડી વાત થાય. પાણી પાણી પીઓ, અંદર આવીને બેસો, તમે બધું થઈ જશે. જેરામ પટેલ અંદર જઈને બેઠો. હવે કયો શું છે? એટલે બીજો કાગળ આપ્યો કે જો. એટલે કાગળમાં પેઢી વાંચી હતી કે જેતપુર દરબાર રાણીવાળા અને એમનો જે ખાસ માણસ કારભારી ઈ પેઢી લખે છે અને કાશીથી વેપારીઓ છે એમની પેઢી ત્યાંની પેઢી અને ત્યાંથી ઊંડી લખે છે અને 6000 રૂપિયા જેતપુર દરબાર રાણીવાળાના નામે અહીંથી આપવા એવી એ વખતે જે પેઢીઓ હાલતી હોય એને એકાબીજાની હુંડી દેવાતી હોય. આપ બધા જાણો છો એ હુંડી લખેલી. એટલે જેરામ પટેલ કે તમારી વાત બધી સાચી, પણ આમાં મારું તો ક્યાંય નામ નથી. હે બાપા તમારું નામ તો નથી, પણ તમે બધું વાંચો તો કે પણ મેં બધું વાંચી લીધું. આમાં મારું ક્યાંય નામ લેવા દેવા નથી. જેતપુર દરબાર અમારા માથાના તાજ છે, અમારા મિત્ર છે, અમારા દરબાર છે, આપણા બધું સાચું, પણ મારું આમાં મારે ક્યાં દેવાના છે 6000? હા બાપા હાવ સાચી વાત છે, પણ તમારે ને બાપા તમારે ને રાણીવાળાને મિત્રતા કેવી? તો કે મિત્રતા તો આડો આડની છે. અમારો કોઈ પ્રસંગ બાપુ એમને રૂડા લગાડ્યા, બાપુના પ્રતાપે અમારે બધી જમીન પાડા ને કાન જેવી અમે ખાઈ છે, અમને પ્રસંગમાં રૂડા લગાડે. આ તે ટૂંકમાં બધી વાત મીડો કરવા. તો એમની ઊંડી જો હું શીખાડવાનો નથી, તો તમારે ઊંડી પાછી જાય તો તમારા દરબાર છે એમના માટે એમની ઇજ્જત ન જાય. રાણીવાળાની જેતપુર દરબારની ઇજ્જત ન જાય. વાણીઓ ને આ તો બુદ્ધિથી મીડો. હા, એટલે એને કીધું અરે એની ઇજ્જત માતાજી ન જવા દે. શું વાત કરો, અમારા બાપુ તો અન્નદાતા દાતાર માણસ છે અને એ તો આખો સંઘ યાત્રાળુનો લઈને ગયા છે કાશી, એટલે કંઈક જરૂર પડી છે ને આને ઊંડી લખાવીએ. તો હા બાપા હવે સમજદાર માણસને ઈચારો કાપી તો તમારે દઈ દેવા જોઈએ. એટલે તરત જ ખડીયો કાઢ્યો કે આબરૂ અમારા દરબારની, અમારી આબરૂ આલ્યો. આ ખડીયો 6000 રૂપિયા ગણી લે. એટલે તમે તરત દઈ દીધા. હા સમજદાર માણસ લ્યો. એટલે એને ખડિયામાંથી 6000 રૂપિયા ગણી લીધા.
મિત્રો હકીકત એવી હતી કે જેતપુર દરબાર રાણીવાળા છે એ સંઘ આખો લઈ અને પોતાના વિસ્તારના પટેલોથી લઈ બ્રાહ્મણોથી લઈ અને બધા એનો મોટો સંઘ યાત્રાનો કાશીએ લઈને ગયેલા અને દાતાર માણા રસ્તામાં મંદિરો આવે ને અન્નક્ષેત્ર ખોલતા જાય, સોરાહ્યું કરતા જાય અને કાશીમાં જઈ અને એટલા બધા રહોડા ખોલી નાખ્યા. પોતાના જે હારે કારભારી હતા એમણે કઈ કીધું નહીં, પૂરું ધ્યાન દીધું નહીં, ખડિયા ખાલી થઈ ગયા, નાણાં વપરાઈ ગયા. એટલે એને વિચાર થયો કે કારભારી હતો, એને આવી અને કીધું દરબારને રાણીવાળાને, બાપુ હવે થોડુંક માપ રાખજો, પાછું જેતપુર ફુગાય એવું રહ્યું નથી. કે પાછું જેતપુર ફુગાય એવું રહ્યું નથી. અરે પણ શું છે કે નાણાં ખૂટવા આવ્યા છે અને તમે હાવ દાતાર દાન કરતા જાઓ, રહોડા ખોલતા જાઓ, બધાને દાન કરતા જાઓ છો. ઓહો, એવું થયું, સારું, લ્યો અહીંયા આવ્યો, ખાસ મળે એ પૈસા લઈ આવ્યો. આપણી સોરાહી આમનામ ચાલુ રહેતી રહે ને પાછા જેતપુર પૂગી ત્યાં સુધી આપણે તૂટ ન પડવી જોઈએ. ઈ વખતે ઈ ઘરેણા લઈને એનો કારભારી વેપારીને કોઈ દેવા માટે જાય છે પેટીમાં અને સમજદાર વેપારી આમ ઘરેણાને હાથમાં લઈ, સૌદી લાલાબ દેસાઈ વેપારી છે, એમની પેટી જે છે એની આરે અમારે સંબંધ છે ને એમની પેટી હાલે છે અહીંયા. જો તમે એના નામની ઊંડી અહીંથી સહી કરીને લખી દો તો અમને ત્યાંથી નાણાં અહીંયા આવી જાય અને તો તમારે ઘરેણા ન દેવા પડે. અને તમે કયો એટલા રૂપિયા, તો 6000. એ વખતે 6000 એટલે અટણના 6 કરોડ થાય, 6 લાખે નહીં કે 6000 રૂપિયા, 5-6000 જોઈ છે. એને ઊંડી લખી અને ત્યાં આપી દીધા. ઈ ઊંડી અહીંયા આવી એટલે એને એમ થયું કે મારે બાપુ પાસે લેવા જાવું, દીએ નો દી આ તે. એને તો શું એવું હોય ને જેનું લોભ્યું જીવન હોય ને એમ જ થાય, મળે ન મળે. એટલે જો આ જેરામ પટેલ પૈસા ન આપે તો એના દરબારની આબરૂ જાય, આપણે શું, અને આપી લે તો એ પટેલ આપણે રૂપિયા આવી જાય, પટેલ જાણે દરબાર જાણે, આપણે શું એમ. એટલે અહીંયા બોલાવાતા ની 6000 રૂપિયા દઈ જેરામ પટેલ જોગાણી અને પોતાનો અન્નદાતા કયો, પોતાનો મિત્ર અને પોતાના દરબારની આબરૂ રાખી અને પોતે ઘોડલી લઈને પાછો ઘરે આવે. ટૂંકમાં પોતાનું જે કઈ કામકાજ હતું એમાં લાગી ગયા. પછી એને કાંઈ લેવા દેવા નહીં, બધું ભૂલી ગયા. બસ બાપુ યાત્રાએથી આવે એટલે ખાકરનો પડો નાળિયેર લઈ અને જઈ આવું. આટલી જ એક વાત, ટૂંકમાં વાત કરું તો ઈ યાત્રાએથી પછી તો પૈસા પાછા આવી ગયા. એટલે યાત્રા કરીને પાછા જ્યારે વળે છે ત્યાંથી યાત્રાળુઓ બધા વળતા એવી રીતે દાન કરતા કરતા જેતપુર દરબાર વયા આવે છે. અને એમાં બન્યું એવું, એક દી હવારનો પોર, ગામના પાદરમાં ઢોલ વાગવા મંડાણા, રૂડા ઢોલ, ધીંગાણાના ઢોલ નહીં, રૂડા ઢોલ ને હરણાયું વાગવા મંડાણા. હા, પણ જો સંબંધો કેવા એકાબીજાના હતા એવી અનેક દરેક વાતો છે. એટલે પાદરમાં જ્યારે કેરાળાના પાદરમાં ઢોલ ને હરણાયું વાગવા માંડીને કોકે કીધું કોણ આવે કોણ આવે, તો સંદેશા વાહક આવ્યો, જેરામ પટેલ જોગાણી ક્યાં છે? તો કીધું વાડીએ ગયા છે, કે જલ્દી બોલાવો. વાડીએ ગયા, મારતી ઘોડીએ જેરામ પટેલ આવે છે અને કીધું કે જેતપુર દરબાર રાણીવાળાના આખો સંઘ ઈ કાશીની યાત્રા કરીને આવ્યા, ઈ જેતપુર નથી ગયા અને સીધા કેરાળા આખો સંઘ આવે છે. પણ તા તો ઈ જેરામ પટેલ પોરહના પલ્લા છૂટી ગયા, મારો દરબાર, મારો બાપલિયો, મારો મિત્ર મારા ગામડે છે આવે સીધો સંઘ લઈને, આ નાની વાત કહેવાય. અને આમાં પણ જેને કહેવાય તૈયારી, અબીલ ગરાલ ઉડવા મંડાણા, આખું કેરાળા તૈયાર થયો. અને તેથી રાણીવાળા દરબાર તેથી કેરાળામાં જેરામ પટેલ જોગાણીને ત્યાં ગયા અને પાણીની ગંગાજળની જે ગાગર લઈ આવ્યા હતા ત્યાંથી ત્રાંબાની, એ ગાગરને ખોલી મોટો ત્રાહ મંગવી અને જેરામ પટેલ જોગાણીને તેથી ત્રાહમાં બેહારી અને જેતપુર દરબાર રાણીવાળાએ પોતાના હાથે ગંગાજળથી અભિષેક કરીને એને સ્નાન કરાવ્યું હતું કે મારો બાપલિયો જેરામ પટેલ, તે મારી આબરૂ રાખી, મારી આબરૂનો રાખણહાર જેરામ પટેલ. આવી મિત્રતાઓ હતી. અને તેથી વાર્તાનું શીર્ષક છે ગંગા પધારી મારા ગામડે. એ રાણીવાળા ગંગાને લઈને જોગાણીના જેરામ પટેલના ગામડે આવ્યા હતા. આવા અનેક પ્રસંગો છે, અનેક વાર્તાઓ છે મિત્રતાની. એવી મિત્રતા અહીંયા રાજુભાઈ, વાસુભાઈ અને મથુરભાઈની પણ એવી મિત્રતા છે. અને એ મિત્રતાને કાયમ જોગમાયા નિભાવે. 2 કડી ગાય અને પછી હું સપાખરું લઈ મારા શબ્દોને વિરામ આપીશ. આગળ જોઈશું પછી જેવો માહોલ હશે તે. પણ મને મારો એક ગીત છે ભાઈબંધીનું, આ મિત્રો છે એટલા માટે કે મને ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ મારે, યાર તારી દીએ હાથે દરિયાવ મારે, તારી દીએ હાથે દરિયાવ મારે, મને ભેરું મળ્યા છે બહુ ભાવ મારે. મોજું મારીશું રે,
જઈશું ને ભેળાનું તું માનશું રે રૂડી મહેમાન પતિઓને ગમે જાણશું રે. એ બધા ભાઈબંધને બોલાવીશું લાવ મારે, બધા ભાઈબંધને બોલાવીશું લાવ મારે, એવા ભાઈબંધ મળ્યા છે હાવ ભાવ મારે. એવું એક સરસ મજાના ગીતની ફરમાઈશ આવી છે. ભગવાન રામ, રાઘવેન્દ્ર સરકાર રામનું આ ગીત હમણાં બધે ગવાય છે ખૂબ, એટલા માટે मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम રબારીની મિત્રતા. આ તો રબારી પટેલની ભાઈબંધી, એને યાર તારી દીએ હાથે દરિયાવ મારે, યાર તારી દીએ હાથે દરિયાવ મારે, એવા ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ મારે. હા મોત આવે તો ભાઈબંધ હાચું મરું રે, મોત આવે તો ભાઈબંધ હાચું મરું રે. એ તો આગળ છું, હું તો આગળ છું એની બધી રાવ મારે, હું તો આગળ રહું એની બધી રાવ મારે, એવા ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ મારે.